હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું મગની દાળની મઠરી બનાવીશું. આજે આપણે હવે એને આપણે 2 કલાક માટે એને પલાળીને રાખી હતી. હવે એને આપણે મિક્સરમાં થોડી પીસી લઈશું, અધકચરી થોડી પીસી લઈશું. આપણે આ રીતે આપણે પીસી લઈશું. આપણે નાખીશું કાળા તલ, સફેદ તલ, આમચૂર પાવડર, અડધી ચમચી અજમો, અડધી ચમચી જીરું, થોડી હિંગ નાખીશું. આપણે થોડી હળદર નાખીશું, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડો આપણે મેદાનો લોટ નાખીશું આની અંદર. બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું ઘઉંનો લોટ. અહીંયા મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે, આપણે નાખી દઈશું અંદર અને એનો લોટ બાંધી લઈશું. થોડું પાણી નાખીને આપણે એનો લોટ બાંધી લઈશું. આપણો લોટ આ રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે એને લુવા બનાવી લઈશું. આ રીતે આપણે લુવા બનાવી લઈશું. આ રીતે મેં ઘઉંનો લોટ લીધો છે, એની અંદર આપણે ઘી નાખીશું. પાણી નાખીને એની આપણે પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે એને વણી લઈશું. વણાઈ ગઈ છે તો આપણે એની પર પેસ્ટ લગાવી દઈશું. થોડો આપણો કોરો લોટ ભભરાવી દઈશું અને ગોળ રાઉન્ડ વાળી લઈશું. કટ કરી લઈશું. આ રીતે આપણે કટ કરી લઈશું અને એની આ રીતે દબાવી લઈશું. આ રીતે આપણે વણી લઈશું. આપણે એની પર આપણે કાણા પાડી દઈશું. આ રીતે બધી વણી લીધી છે મેં, તમે જોઈ શકો છો. તો આપણે હવે એને તળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તળી લઈશું. બહાર કાઢી લઈશું. આપણે તળી ગઈ છે તો આ રીતે આપણી મૂંગ દાળ મઠરી તૈયાર છે, તમે જોઈ શકો છો. તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.